જીવનમાં વિષાદ કેમ જાગે? અનેક અનેક સુખ અને સગવડતાની વચ્ચે જીવનારો જીવ છતાંય કેટલા વિષાદોથી ગ્રસિત હોય છે માણસ. બધું જ ભેગું કર્યા છતાંય દુઃખ કેમ? ભાગવતજીમાં પણ વિદુરજી પ્રશ્ન કરે છે મૈત્રેયજીને કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? એક કન્યા હતી ને એના નક્કી થયા લગ્ન, પતિ વિવાહ થયા અને પતિને કહેવા લાગી કે તમે મને સુખી કરશો ને. ત્યારે પતિએ કહ્યું કે જો તને ધન કમાવીને લાવી આપીશ, સારું ઘર બાંધી આપીશ, સારા કપડા ને દાગીના લાવી આપીશ, ઉત્તમ ભોજનની સામગ્રી લાવી આપીશ, પણ એક વાત યાદ રાખ, સુખી થતા જો તને ન આવડ્યું ને તો તારા સિવાય તને બીજો કોઈ સુખી નહીં કરી શકે. સુખી થતા તો તારે જાતે શીખવું પડશે. આપણને ભાગ્યથી વ્યવસ્થાઓ મળે, સંજોગો મળે, સગવડતા મળે, સાધન મળે, પણ સુખી થતા તો આપણે જ શીખવું પડે. આ વિષાદ જીવનમાં કેમ આવે છે? કારણ કે વ્યવસ્થા, વ્યક્તિ અને સાધનો માણસને સુખી નથી કરી શકતા. માણસને ઉત્તમ સમજણ જ સુખ આપે છે. એક ગિદ્ધ ઉપર આકાશમાં મોટા વૃક્ષની ટોચ ઉપર બેઠો હતો. શાંતિથી ગિદ્ધ બેઠો હતો ને એટલા બધી સસલું નીકળ્યું, એને જોયું કે ગિદ્ધ કેવું બેઠું છે, શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. અને સસલું ઝાડ નીચે આવીને બેઠું. એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં પકડ્યું અને જ્યાં મારવા જાય તે સસલાએ કહ્યું કે પેલો ગિદ્ધ શાંતિથી ઝાડની ટોચ પર બેઠો છે, એને કોઈ હેરાન નથી કરતું, એને કોઈ પરેશાન નથી કરતું, અને મને કેમ મારો છો? એ પણ શાંતિથી બેઠું છે, હું પણ શાંતિથી બેઠો છું, મને કેમ મારો છો? એને કોઈ નથી બોલાવતું. ત્યારે શિયાળે મારતા પહેલા કહ્યું કે સસલા, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. સમજણની, વ્યવહારની, વિચારની આ ઊંચાઈ જીવનમાં ન પામો ને તો જીવનમાં ક્યારે શાંતિ આવતી નથી, સુખ આવતું નથી. સમજણની ઊંચાઈ પામ્યો તો જ જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. અને એ ઊંચાઈ ક્યાં છે? તો કે ભગવાનના ચરણમાં. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. ભગવદ ગીતામાં ભગવાન એ ઊંચાઈ બતાવે છે કે એ શાંતિની ઊંચાઈ ક્યાં છે? તો કે ભગવાનના ચરણમાં, ભગવાનની શરણમાં. તમેવ શરણમ ગચ્છ, તું એની શરણમાં જા. તો જવાથી શું મળશે? કે તત્ પ્રસાદાત પરામ શાંતિ, પરમ શાંતિ મળશે. આમ સમજણની ઊંચાઈથી. તો વિષાદ જીવનમાં કેમ આવે? થોડા કારણોનો વિચાર કરો વિષાદ પ્રગટ થવાના. તો પહેલું કારણ જીવનમાં વિષાદ આવવાનું, સ્વકર્તવ્યોથી ભાગવાને કારણે જીવનમાં વિષાદ આવે. પોતાની જવાબદારીઓ નિભાવવાની જગ્યાએ જવાબદારીઓથી બચવાની વૃત્તિવાળાના જીવનમાં વિષાદ આવે. જે તમારી જવાબદારીઓ છે અને એ જવાબદારીઓ નિભાવવાની ઉત્સુકતા ન હોય અને એનાથી બચવાની ચતુરાઈ કરવા જાઓ ને તો જીવનમાં વિષાદ આવશે. જો ઘણીવાર કામ અધૂરા છોડો ને તો ઉદ્વેગ થાય, પણ પૂરું કરી લો તો શાંતિ થઈ જાય. આ જીવનમાં જેટલા કામો અધૂરા છોડ્યા છે ને એ જ આપણી ચિંતાના કારણો છે. પણ જે તમે નિષ્ઠાથી જવાબદારીઓ નિભાવી છે એ નિભાવવાથી તો જીવનમાં આનંદ અને શાંતિ પ્રગટે છે. જેમ તમે કોઈ જવાબદારી તમને મળી, તમારા બાળકોને મોટા કરી, ભણાવી, ગણાવીને ઠેકાણે પાડ્યા, અને જ્યાં તમે જવાબદારી નિભાવી તમને જીવનમાં આનંદ થાય, મેં મારી જવાબદારી નિભાવી. કર્તવ્યો નિભાવવાથી આનંદ આવે છે અને કર્તવ્યો નથી ભાગવાથી વિષાદ આવે છે. જેણે કોઈ જવાબદારી ના લીધી હોય એ જાગતો વ્યક્તિ નડે, અને જેણે બધી જવાબદારી લીધી હોય એ સૂઈ ગયો હોય તો બધાને નડે. બધી જવાબદારી જેના માથે ક્યાંક જઈને સૂઈ જાય તો બધા ગોતે કે આ ગયો કેમ? અને જેને કોઈ જવાબદારી ના લીધી હોય, વચ્ચે બેઠો બેઠો સલાહ આપતો હોય ને, બધાને એમ થાય કે આ જાય તો સારું, કઈ કરવું છે ને કઈ કામ કરવા નથી, ખાલી સલાહ આપી. બે પ્રકારના લોકો હોય આપણા સ્વજનો, આપણા પ્રસંગોમાં. એક આવે ને તો એમ થાય કે હવે આને સાચવવામાંથી બહાર નહીં આવી, આ આવી ગયા પ્રસંગ, હવે આમાંથી નવરા નહીં પડી, આને જ સાચવવામાં. અને બીજા એક એવા સંબંધી હોય, એમ થાય કે આવી ગયા ને હવે બધું સચવાઈ જશે, હવે ચિંતા નથી, હવે બધું થઈ જશે. વિચાર કરો તમે કેવા સગામાં આવો. તમે જાઓ તો સામેવાળાને ચિંતા થાય કે તમે જાઓ તો એ નિશ્ચિંત થઈ જાય, હવે આવ્યો ને હવે બધું સચવાઈ જશે. વિષાદ સ્વકર્તવ્યોને ભાગવાથી આવે છે. અર્જુન જ્યારે સ્વકર્તવ્યમાંથી ભાગવાની કોશિશ કરે છે
કારણ છે ક્ષત્રિય છે, લડવું એના સ્વભાવમાં છે. અને આના પહેલા પણ અનેક યુદ્ધો કર્યા છે. આ કોઈ પહેલી વાર લડવા જાય છે એવું નથી. અને એના સ્વભાવથી વિરુદ્ધ કોઈ કરવા જશે તો એને ઉદ્વેગ થશે. આ એનું કર્તવ્ય છે. હવે કોઈ મિલિટરીમાં ભેગું થયું હોય ને એ મિલિટરીમાં જોડાઈ ગયો ને યુદ્ધ થવાનું હોય અને બોર્ડર પર ઉભો ઉભો વિચાર કે ના ના પેલાને નથી મારવો, એ પણ કોઈનો દીકરો હશે, કોઈનો ભાઈ હશે, કોઈનો પતિ હશે, ના ના કોઈને મરાય. અરે તારે આજ વિચારવું હતું તો જંગલમાં જઈને માળા લેવી હતી ને, બંદૂક લઈને બોર્ડર પર કેમ ઉભો છે? કારણ કે તારા ભરોસે કરોડો લોકો દેશમાં સૂતા છે. એટલા માટે સૂતા છે કે તું બોર્ડર ઉપર જાગે છે, તારા ભરોસે તું દુશ્મનોને પ્રવેશવા નહીં દે. એ ભરોસો તારા ઉપર છે, એ તારું કર્તવ્ય છે. અને ઈચ્છાઓની ઉપર કર્તવ્ય છે, વિચારોની ઉપર કર્તવ્ય છે. અને ત્યાં પછી જોતોના વિચાર ન હોય, ત્યાં તો કર્તવ્ય નિભાવવામાં જ કલ્યાણ. એટલે તો ભગવાન આગળ કહે છે કે અર્જુન તારે તો બંને હાથમાં લાડવા છે. હતો વા પ્રાપ્સસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તારા તો બંને હાથમાં લાડવા છે અર્જુન. મારીશ તો રાજ ભોગવીશ, મરીશ તો સ્વર્ગને પામીશ. તારે ક્યાં નુકસાન છે? તું તો ક્ષત્રિય છું, તારા સ્વભાવમાં લડવું છે. ક્ષત્રિયનો તો લોહીમાં લડવાનું હોય. અહીંયા યુદ્ધ નહીં કરે તો પાછો બીજે ક્યાંક યુદ્ધ લડવા જઈશ. અહીંયા તું ખાલી એટલા માટે બચવા માંગે છે કે તારા સ્વજનો સામે ઉભા છે. તને નથી લડવું, અહિંસા પ્રગટી જ નથી. અહિંસા પ્રગટી હોત તો હું તારી સાથે હોત. તારી અંદર મોહ પ્રગટ્યો છે અને મારે તારા મોહને મારવો છે. તો સ્વકર્તવ્યોને ભાગવાથી વિષાદ પ્રગટે. બીજું કયું? અહંકારને ચોટ લાગવાથી વિષાદ આવે. જ્યારે ક્યારેક માણસનો અહમ ઘવાય ને તો વિષાદમાં પડી જાય. અહંકારને ચોટ લાગે. દુર્યોધનના અહંકારને ચોટ લાગે. દ્રૌપદી એટલું બોલી કે આંધળાનો દીકરો આંધળો હોય. જો ઘણીવાર નાના નાના શબ્દો કેટલું મોટું કામ કરતા હોય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય ને, જીભ લપસે ને, પગ લપસે તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. કેવલ આ એક વચનથી મહાભારતના બીજ દુર્યોધનના મનમાં રોપાઈ ગયા કે હવે નહીં છોડી આવે. ત્રીજું, સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિષાદ આવે છે. ચોથું, અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે છે. અને પાંચમું, ભગવાન અને મહાપુરુષોના વચનો ન પાળવાથી જીવનમાં વિષાદ થતો. કદાચ તમારી બુદ્ધિનો કોઈ ઉપયોગ ન કરો પણ ભગવાનના વચન પર વિશ્વાસ રાખીને ચાલશો ને તો ક્યારે પણ પતન નહીં થાય. યુધિષ્ઠિરને કહ્યું ભગવાને કે કહી દે દ્રોણાચાર્યને કે અશ્વત્થામા હતા, પણ ભગવાનના વચન પર પૂરો ભરોસો ન રાખતા એને પોતાની બુદ્ધિ જોડી નરોવા કુંજરોવા. એવું કહેવાય કે દ્રોણાચાર્યને એવા, અને હાથી પણ હતો અશ્વત્થામા નામનો, એટલે ભગવાને કહ્યું અશ્વત્થામા હતા એમ બોલ કે દ્રોણાચાર્યને પુત્ર અતિશય પ્રિય હતો અશ્વત્થામા. અને જ્યારે આ બોલવાનું કહ્યું, એક વેત ઊંચો ચાલતો રથ એમ કહેવાય યુધિષ્ઠિરનો, પણ જ્યારે એટલું બોલ્યા ને કે નરોવા કુંજરોવા, એ નર હોય અથવા હાથી હોય ત્યાં રથ નીચે બેસી. જો ભગવાને કહ્યું એટલું જ બોલ્યો હોત તો એના સત્ય જરાય ખંડિત ન થયો હોત, પણ ભગવાનના વચનની સાથે પોતાની બુદ્ધિ જોડી ત્યાં સત્ય ખંડિત થઈ. તો વિષાદના અનેક કારણ શાસ્ત્રોમાં કયા છે. આ અર્જુન વિષાદ યોગ શરૂઆત જ થયું, પહેલો જ શબ્દ સૌથી મોટો અધર્મી ધૃતરાષ્ટ્ર છે. અને ગીતાજીની મજા જો, એ અધર્મીના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો ધર્મ. સીધું સાદું ભાષાંતર કરું તો ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુત્સવ, યુદ્ધની ઈચ્છા વાળા ભેગા થયેલા માવકા મારા અને પાંડવાશ્ચૈવ, પાંડુના પુત્રો. એ સંજય શું કરી રહ્યા? આ પહેલો શ્લોક એ મહાભારતનું બીજ માનવામાં આવે છે. ધૃતરાષ્ટ્રની વૃત્તિ એમાં છલકે છે એમ કહેવામાં આવે છે. મામકા પાંડવાશ્ચૈવ, મારા ને પાંડુના દીકરા. શું પાંડુના દીકરા એના નથી? એમ જોવા જાવ તો પાંડવો પણ કૌરવો જ છે, કુરુ રાજાના વંશજો જ છે, પણ એમની વિશેષ ઓળખાણ રૂપે પાંડવા કહ્યું. પાંડુ રાજા બન્યા હતા.
ઘણીવાર વડીલો વ્યવસ્થા ન કરી જાય ને તો એ જ લોકો એમના સંતતિમાં ઝઘડાનો બીજ વાવી જતા હોય. મહાભારતનું તમે પ્રમાણ જુઓ. અને એટલા માટે પોતાના હાજરીમાં જ બધું ગોઠવીને વ્યવસ્થા ન કરવાથી જ અવ્યવસ્થા થાય છે. ભીષ્મજી સિંહાસનને એટલા બધા વફાદાર રહ્યા કે એની ઉપર કોણ બેસે છે એનું ચિંતન ન કર્યું, એનો વિચાર ન કર્યો. સૌથી અધર્મના પ્રતીક રૂપ જેને માનવામાં આવે એવા ધૃતરાષ્ટ્ર, અને એણે જ્યારે બોલવાની શરૂઆત કરી તો સૌથી પહેલો ધર્મ શબ્દ પ્રયુક્ત કર્યો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ. ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં અનેક અનેક અર્થો આચાર્યોએ, અનેક અનેક પ્રકારથી ચિંતકોએ, વિશ્વના અનેક ચિંતકોએ ગીતાજી પર પોતાના ભાષ્યો પ્રગટ કર્યા છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એક અર્થ એમ કર્યો, આ શરીર એ જ કુરુક્ષેત્ર છે. કારણ કે આ એવું ક્ષેત્ર છે કે કર્મ કર્યા વગર રહી શકતું નથી. કોઈ એમ કે હું કાંઈ કરવાનો નથી, આ બેઠો તો આ બેસવું પણ એક કર્મ છે, કાંઈ ન કરવું પણ એક કર્મ છે. એવું આ કુરુક્ષેત્ર. અને એટલા માટે એક વસ્તુ યાદ રાખજો, સારું નહીં કરો ને તો ખરાબ થવાનું છે. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો છે. કારણ કે તમારું આ કુરુક્ષેત્ર છે. અહીંયા કર્મ દ્વારા તમારે તમારી સિદ્ધિને પ્રાપ્ત કરવાનું છે. કારણ કે સ્વર્ગમાં તમે પુણ્ય ભોગવો છો, નર્કમાં પાપ ભોગવો છો, પણ આ ભૂલોક પર કર્મ ભોગવો છો. તમે આ કર્મ કરી શકો છો ને ભોગવી પણ શકો છો, સમાપ્ત પણ કરી શકો છો. આ એક અવસર હોય છે. અને એટલા માટે જ કદાચ ભગવાને પણ આ માનવ દેહ બનાવ્યો ત્યારે માનવને કહ્યું કે તું મારું શ્રેષ્ઠ સર્જન છે. ત્યારે માનવે વિરોધ નોંધાવ્યો અને માણસ કહેવા લાગ્યો કે પરમાત્મા આ દેવતાઓને તો સોનાના શરીર આપ્યા અને અમને તો માટીનું શરીર આપ્યું, પછી અમે શ્રેષ્ઠ સર્જન કેમ કહેવાય? અને ત્યારે પરમાત્માએ હાથમાં થોડા મુઠ્ઠીમાં બીજ લઈને આપ્યા અને કહ્યું, લો આ દેવતાઓમાં વાવી જુઓ ને તમારામાં વાવી જુઓ. ભગવાને કહ્યું, સોનામાં કંઈ વાવી ન શકાય, માટી એટલે શ્રેષ્ઠ છે કે એમાં વાવી શકાય અને એમાંથી ઉગાડી શકાય. આ એક એવી સંભાવના વાળો દેહ છે, આનાથી તમે દેવ પણ બની શકો ને દાનવ પણ બની શકો છો. મૂળ વાત આ તારા કુરુક્ષેત્રમાં તું શું વાવે છે. એટલે ગીતાજીનો સંદેશ આ કુરુક્ષેત્રને ધર્મ ક્ષેત્ર બનાવવાનો છે. આ કુરુક્ષેત્ર છે. આ ઇન્દ્રિયોના ઘોડાથી ચાલે છે. અનેક અનેક ઉપનિષદમાં પણ જે એના ઉદ્દેશો બતાવવામાં આવે. યા કુરુક્ષેત્રનો અર્થ એ કર્યો કે કુરુ રાજાનું આ ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં યુદ્ધ થવાનું છે, જે કુરુક્ષેત્ર સ્થાન છે. જો આપણે ત્યાં 3 પ્રકારની ભૂમિ કહી છે: તીર્થ, ક્ષેત્ર અને ધામ. આ 3 યાત્રાના સ્થળો આપણે ત્યાં કહીએ છીએ. તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય. ધામ એને કહેવાય જ્યાં પ્રગટ પરમાત્મા પોતે બિરાજતા હોય. અને ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય. આ કુરુક્ષેત્ર છે. એને ધર્મક્ષેત્ર કહ્યું. કહેવાય છે કે અહીંયા કુરુ રાજા, આટલા મોટા સામ્રાજ્યના પોતે રાજા, પણ પોતાના જીવન નિર્વાહ માટે પ્રજામાંથી આવેલા કરનો ઉપયોગ ન કરતા. એમ માનતા કે પ્રજાનો કર એ પ્રજાના ઉપયોગમાં વપરાવવો જોઈએ, એના પર અધિકાર પ્રજાનો છે. અને પોતાના જીવન નિર્વાહ કરવા માટે આ કુરુક્ષેત્રની ભૂમિમાં કુરુ રાજા પોતે ખેતી કરતા અને જે અનાજ પાકતું એનાથી પોતાનો નિર્વાહ ચલાવતા. અને એટલા માટે આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહ્યું છે. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ કોઈ આચાર્યો એમ કર્યો કે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર, ક્ષેત્ર ક્ષેત્ર 2 વાર આવ્યું એટલે કહ્યું ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ. પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મ કરો. તમે જે પણ ક્ષેત્રમાં હો, તમે વેપારી હો તો ગવર્મેન્ટ ઓફિસર હો, તમે શિક્ષક હો, તમે બેંકમાં કામ કરતા હો, તમે ધર્મ ક્ષેત્રમાં હો, જે પણ ક્ષેત્રમાં હો એ ક્ષેત્રમાં તમારી જવાબદારી નિષ્ઠાથી નિભાવવી એ તમારો ધર્મ છે. ક્ષેત્ર ક્ષેત્રે ધર્મ કરો. આપણી તકલીફ શું છે? ધર્મ કરવા માટે કલાક જુદો કાઢીએ છીએ. ઘણા લોકો કહે ને પ્રભુનું નામ લેવા માટે ટાઈમ જ નથી મળતો, આમ કલાક જુદો મળે તો કંઈક પાઠ કે માળા કે કરીએ. જુદો કાઢવાની જરૂર નથી. જે કરી રહ્યા છો, જ્યાં છો ત્યાં બેઠા બેઠા ભગવત નામ લેતા.
મહાપ્રભુજી એટલે તમે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે વિદ્યે મે મતે. જ્યાં છો ત્યાંથી ભગવત નામ. તો ઘણા લોકો એમ કે અમારે ત્યાં તો ઠાકોરજી માટે બધું જુદું, રસોડું જુદું, રસોઈ અનાજ જુદું, શૃંગાર જુદા, રૂમ જુદો. જુદા કરવાનું ક્યાં મહાપ્રભુજીએ કહ્યું છે? મહાપ્રભુજીએ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરો અને જે પ્રસાદી હોય એનો ઉપયોગ કરો. ભગવાનને જુદા રાખવાનો કોઈ પ્રથા યા સિદ્ધાંત જ નથી. ભગવાન માટે જ કરવાનો સિદ્ધાંત છે. ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ. આ ધર્મ ક્ષેત્ર. ધર્મ એટલે શું? માળા ફેરવી, પાઠ કરવા, ભોગ ધરવા. ધર્મની અનેક વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં કરી. યતો અભ્યુદય નિશેષ ધર્મ. જેનાથી આપણે આપણી જાતનું ઉત્થાન કરીએ એનું નામ ધર્મ. આંખ જુએ છે પણ શું જોવાય ને શું ન જોવાય એ વિવેક એ ધર્મ. જીભ બોલે છે પણ શું બોલાય શું ન બોલાય વિવેકનું નામ ધર્મ. પોતાનું ઉત્થાન કરવું. ભગવાન માણસ બનાવે છે અને ગુરુ માણસને સુધારે છે. ભગવાન એક પથ્થર મોકલે છે પણ એને કંડારીને મૂર્તિ બનાવવાનું કામ ગુરુ કરે છે. આંખ આપી ભગવાને પણ શું જોવાય એ ગુરુએ બતાવે. યતો અભ્યુદય, એ અભ્યુદય કરે છે, ઉત્થાન કરે છે. એ ધર્મ છે. ધર્મની અનેક વ્યાખ્યાઓ કરી છે. મનુ મહારાજે તો મનુસ્મૃતિમાં 10 લક્ષણ ધર્મના આપ્યા. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમેન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. 10 લક્ષણ ધર્મના આપ્યા. પણ 2 ધર્મ છે. એક દેહ ધર્મ, બીજો આત્મધર્મ. આ જે ધર્મ મનુ મહારાજે બતાવ્યા એ દેહ ધર્મ છે. દ્યુતિ ક્ષમા દમો અસ્તેયમ, ચોરી નહીં કરવી. ધી વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ દેહ ધર્મ છે. માણસ છો તો આ લક્ષણ હોવા જ જોઈએ. ક્રોધ નહીં કરી તમે કોઈના પર ઉપકાર નથી કરતા. માણસ છો તો ક્રોધ ન કરવો જોઈએ. દાન કરી આપણે કોઈના પર ઉપકાર નથી કરતા. માણસ છો તો ઉદારતા તમારી અંદર હોવી જ જોઈએ. આ બહુ સહજ છે, સ્વાભાવિક છે. ધર્મ એટલે કર્તવ્ય અને પોતાનું કર્તવ્ય નિભાવવાના સન્માન ન હોય. આ તો સહજ. અને એનાથી ઉપર છે આત્મધર્મ, જે વેદે કહ્યું યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ છે એને અંશીને ભજવું. આ આત્મધર્મ છે. અને એટલા માટે ધર્મ અને અધ્યાત્મ બંનેને જુદા પાડીને બતાવ્યું. તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કોણ ભેગા થયા છે કુરુક્ષેત્રમાં? સમવેતા યુયુત્સવ. અહીંયા કોઈ સ્નેહ સંમેલન નથી ચાલી રહ્યું કે ચલો પાંડવો અને કૌરવોનું સ્નેહ સંમેલન થશે અને બધા કુરુક્ષેત્રમાં ભેગા થશે. અહીંયા સ્નેહીઓ નથી ભેગા થયા. અહીંયા કોણ ભેગા થયા છે? યુયુત્સવ, યુદ્ધની ઈચ્છા વાળા ભેગા થયા છે. અહીંયા મુમુક્ષુઓ નથી ભેગા થયા છે. કોઈ ભગવત ચર્ચા કરવા કે સત્સંગ કરવા ભેગા નથી થયા. 2 જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. ટોળા અને સંગઠનમાં ફરક છે. તો ઘણીવાર આજે સમાજમાં ક્રાંતિના નામે, નવા વિચારોના નામે જૂની બધી જ પરંપરાઓ તોડવાની વાત થાય. આની શું જરૂર છે? તિલકની શું જરૂર છે? સંપ્રદાયની શું જરૂર છે? માળાની શું જરૂર છે? પાઠની શું જરૂર છે? અને એક મોટું લોજિક શું આપે? તમારું દિલ ચોખ્ખું હોય તો કાંઈ જરૂર નથી. હવે દિલ કોણ જોવા આવ્યું છે? અને દરેકને એમ જ લાગે કે મારું તો દિલ ચોખ્ખું જ છે. અને ઘણા લોકો લોજિક પણ આપે કે મારું દિલ ચોખ્ખું છે, કોઈને દુભાવતો નથી, કોઈને હેરાન કરતો નથી, પછી મારે આ બધું સેવા કરવાની શું જરૂર? ત્યારે એને કહેવું પડે કે તું કહે છે તારું દિલ ચોખ્ખું છે, પાડોશીને પૂછ તો ખબર પડે. અરે તારું દિલ ચોખ્ખું નથી થયું એનું સૌથી મોટું પ્રમાણ જ એ છે કે હજી તને ભગવાનની સેવા કરવાની ઈચ્છા નથી થતી. જો તારું દિલ ચોખ્ખું થઈ જાય તો તું ભગવાનથી દૂર જ ન રહીશ. અને દિલ ચોખ્ખું એના લોજિક આપી આપણે બધું મૂકવા લાગે. બધી વ્યવસ્થાઓ છોડવાની વાત કરીએ છીએ, પણ આ સમાજ માટે બહુ ખતરનાક છે. કારણ કે નવી વ્યવસ્થાઓ કોઈ ઊભી કરતા નથી અને જૂની બધું તોડી નાખશો તો સમાજ ટોળું બની જશે. અને ટોળું ક્યારે કોઈનો સર્વનાશ કરી નાખે ને ખબર નહીં પડે. જો આ જુદા જુદા તમે વિભાગોમાં બેઠા છો તો બધી વ્યવસ્થા સચવાય, પણ આ બધી જ વ્યવસ્થાઓ ખોલી દઈએ ત્યારે આજ ટોળું બની જાય. અને ટોળું, કારણ કે સંગઠનમાં પણ ભીડ હોય, ટોળામાં પણ ભીડ હોય, પણ સંગઠનમાં સમજણ હોય ક્યાં જવું ને શું કરવું. ટોળામાં સમજણ નથી હોતી. એક કરે તો બધાય કરવા લાગે. અને ટોળાઓ સમાજ માટે બહુ ખતરનાક હોય છે. જ્યારે વ્યવસ્થાઓ તોડી નાખશો
તો સમાજ ટોળામાં રૂપાંતરિત થઈ જશે, અને ટોળું બનેલો સમાજ એ ક્યારેક પોતાનું જ પતન નોતરી લેશે. અને એટલા માટે આપણી આ પરંપરાઓને જાળવવી જરૂરી છે, નિયમોમાં રહેવું જરૂરી છે, સિદ્ધાંતોને પાળવા જરૂરી છે, કારણ કે એનાથી આખો સમાજ સુવ્યવસ્થિત ગોઠવાયો છે. પણ જ્યારે આ બધું જ તોડી નાખવાની વાત ક્રાંતિના નામે, નવી વિચારના નામે, અને ગીતાજીનો સાર શું કહે, યથેચ્છસી તથા કુરુ, તારા મનમાં આવે કર. શાસ્ત્રોના પણ આવા ખોટા ખોટા ઉપયોગ કરી અને સમાજમાં આ વ્યવસ્થાઓને તોડશો તો સમાજ ટોળું બની જશે. અને એના માટે સાવધાન રહેવાની જરૂર છે. ઘણા લોકો અમને કહે છે આપણે લોકો તો કેવા નિયમ પાળવા પડે, આવા જ વસ્ત્રો પહેરવાને, આવું જ ભોજન કરાય, આમ જ બેસાય, આમ જ જવાય. મેં કીધું આ અમારું બંધન નથી, પણ મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છે ને એટલે અમને બંધન નહીં, અમને ગૌરવ લાગે છે કે અમે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવીએ છીએ. આ મારું બંધન નથી, આ મારું ગૌરવ છે, આ મારો આનંદ છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ બંધન રૂપે ન સ્વીકારો, આ નિયમો આપણી વ્યવસ્થા છે. તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છા વાળા ભેગા થયા. આજે સમાજ યુદ્ધની ઈચ્છા વાળો થઈ ગયો, અને યુદ્ધની શરૂઆત સ્પર્ધાથી થાય છે. બે પ્રકારનો સમાજ છે, એક શ્રદ્ધાવાન, બીજું સ્પર્ધાવાન. પ્રત્યેક વસ્તુ સ્પર્ધામાં મૂકી. સારું ચિત્ર દોરે તો કોમ્પિટિશન, સારું ગાય તો કોમ્પિટિશન, સારું વગાડે તો કોમ્પિટિશન, અને જે જીતે એ જ સારું. આ સમાજ માટે બહુ ખતરનાક છે. આનાથી જ હતાશા, નિરાશા, વિષાદ બધા પેદા થાય. સ્પર્ધાથી વિષાદ આવે છે. સ્પર્ધાવાન સમાજ થયો છે દરેક વસ્તુમાં. હા, કલાની કદાચ ઉત્તમતા નિખરે, પણ કળાનો આનંદ જતો રહેશે જો એને સ્પર્ધાત્મક બનાવશો. લોકો એકબીજાથી જીતવા માટે ઉત્તમતાને પામશે, પણ એનો આનંદ ગુમાવી દેશે. અને ક્યાંક એવું જ થાય છે, ડ્રોઈંગ કોમ્પિટિશનમાં હું જ જીતું, અને એટલો બધા સ્પર્ધાત્મક થઈ જાય કે ચિત્ર દોરવાનો આનંદ તો ગુમાવી જ દઈએ. બીજા કરતા સારું બનાવું પછી લક્ષ્ય જ રહી જાય. બીજા કરતા સારું ગાવું પછી લક્ષ્ય જ થઈ જાય, પછી ગાવાનો આનંદ ગુમાવી દઈએ. સ્પર્ધા એ વિષાદનું મૂળ છે. અહીંયા જેટલા ભેગા થયા છે એ મુમુક્ષુઓ નથી, યુયુત્સુઓ છે. જો ને આજે સમાજમાં બધા યુદ્ધની ઈચ્છા વાળા. આજે માણસ દુખી કેમ છે? કારણ કે એને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખાય થવું છે. પેલા કરતા મારું સુખ વધારે હોવું જોઈએ. આ યુયુત્સુ વૃત્તિ છે, આ યુદ્ધની વૃત્તિ છે. અને યુદ્ધ કેવલ મેદાનમાં જ નથી લડાતા, ઘર ઘરમાં યુદ્ધ હોય છે. વિચારમાં યુદ્ધ આવી ગયું છે. એકબીજાથી ઉત્તમ અને સારા દેખાવાની, સારા થવાની કોશિશ નથી, સારા દેખાવાના પ્રયાસો છે. યુદ્ધ એના છે. સારા દેખાવાની જેટલી મહેનત કરીએ છીએ ને એના કરતા અડધી મહેનત સારા થવાની કરીએ ને તો ખરેખર સારા થઈ જઈએ. અડધી મહેનત લાગે સારા થવાની. તમારે કરોડોમાં એક થવું છે, તમારે લાખોમાં એક બનવું છે. ઘણાને એમ થાય કે કરોડોમાં એક બનવા માટે કેટલી મહેનત કરવી પડે, કેટલું પુરુષાર્થ કરવો. ના, સાવ સહેલું છે. તમે ક્રોધ છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખોના નથી છૂટતા. તમે લોભ છોડી દો, કરોડોમાં એક થઈ જશો. કરોડોના લોભ નથી છૂટતા. જરૂરી નથી કે કંઈક પામીને જ લાખોમાં એક થવાય. ઘણીવાર અમુક વસ્તુ છોડીને પણ લાખોમાં એક થઈ શકાય. આપણામાં થોડું પરિવર્તન કરીને પણ લાખોમાં એક થઈ શકાય. વિશેષ બનવા માટે કોઈ વિશેષ જગ્યાએ પહોંચવાની જરૂર નથી, પોતાનામાં વિશેષ પ્રગટાવવાની જરૂર છે. કોઈક વિશેષતાને પ્રગટાવો તો વિશેષ થઈ જાઓ. આપણને એમ થાય કે લોકોએ નક્કી કરેલા જગ્યાએ પહોંચીએ તો જ વિશેષ થવાય. ના, વિશેષતાથી વિશેષ થવાય. આ યુયુત્સુ વૃત્તિ છે.